હવે ભગવાન શ્રી હરિવર ઉદાસ થવા લાગ્યા. ભગવાન શ્રી હરિવરને થયું છે મારે જે કાંઈ આ ભૂમંડળ ઉપર આવીને કરવાનું હતું એ બધું જ કાર્ય પૂરું થયું છે. હવે જડ ભરતને માફક ભગવાન ક્યારેક જમે છે, ક્યારેક નથી જમતા. સુવ્રત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ હરિશ્ચ તત આરભ્ય તીવ્ર વૈરાગ્યમાશ્રિત. ભગવાને તીવ્ર વૈરાગ્ય પોતાના દેહમાં પ્રગટ કર્યો છે. નિસ્પૃહો વર્તત જડ ભરતને માફક ભગવાન નિસ્પૃહ લેવા લાગ્યા છે. ભરતેન સમરૂપ. ભગવાનને થયું છે હવે મારે કામ કરવાનું હતું એ બધું પૂર્ણ કરી હવે મારે ધામ ગમન કરવું છે, મારે આ ભૂમંડળ ઉપરથી વિદાય લેવી છે. દાદાના દરબારમાં રહેલા સંતોને હવે કાંઈ સારું નથી લાગતું. મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી મહારાજને ક્યારેક ક્યારેક સમજાવે છે, મહારાજ સમજતા નથી. મુક્તાનંદ સ્વામીને થયું છે મારી એક વાતે હરિ માની જતા હતા, આજે મારો વાલો કેમ મારી વાત માનતા નથી. નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી મોટા મોટા સાધુઓ ભેગા મળીને વિચારે છે હરિ કેમ આમ વર્તે છે. બધા સંતો કહે છે હવે અમને અપશુકન થવા લાગ્યા છે. એમ લાગે છે કે આપણો ભગવાન આ બ્રહ્માંડ માંથી આપણને છોડીને હાલ્યો જશે. આખા શ્રીમદ સત્સંગી જીવનને ગાવું બહુ સરળ છે. પંચમ પ્રકરણની તિરોધાન લીલા તિરોધાન લીલાનું ગાન કરવું બહુ કઠણ છે. સુરત મુનિ બોલે છે રાજા પ્રતાપસિંહ હવે સુખનો ઉગેલો સૂરજ અસ્તાચળ તરફ ઢળવા લાગ્યો છે. અક્ષર ઓરડીમાંથી અઠવાડિયા સુધી હવે ભગવાન બારો નથી આવતો. જે મહારાજ દાદાના દરબારમાં રંગે રમાડતો, સંતોને જમાડતો, આનંદ ઉત્સવ કરાવતો, એ ભગવાન હવે કોઈને દર્શન પણ આપતા નથી. લાડુબાન જીવબાની આંખોમાંથી આંસુડાની ધાર જાય છે. માતાઓના જમણા અંગો ફરકે છે, સંતોના ભક્તોના ડાબા અંગો ફરકે છે. જ્યાં દિવ્ય વાતાવરણ રહેતું હતું ને રાજા, એ દરબારમાં હોવને ભયનું વાતાવરણ લાગે છે, કોઈને ક્યાંય ગમતું નથી. સુવ્રત મુનિ કહે છે રાજા પ્રતાપસિંહ ભગવાન સંતોની આ સ્થિતિ જોઈ અને ભગવાનને ક્યાંય ગમતું નથી. ભગવાનને એમ છે કે હું આ રૂડા સાધુને છોડીને ચાલ્યો, પણ શું કરું? આખીરી હું આ લોકમાં આવ્યો છું, મનુષ્ય બન્યો છું, મને આ સંત નથી છોડવા, મને આ ભક્ત નથી છોડવા, પણ મારી લીલાના ભાગ રૂપે મારે હંકેલવું પડશે. સુવ્રત બાબા બોલે છે રાજા પ્રતાપસિંહ એક દિવસ ભગવાનને સભા બોલાવી છે. સભા બોલાવી હવ ઉદાસ બેઠા છે. ભગવાન ઉદાસ ચહેરે ધીમે રહીને બોલ્યા છે, સંતો, એ મારા વાલા સંતો, એ ભક્તો, આજ તમારી પાસે એક વચન માંગવા માટે આ સભા બોલાવી છે. મુક્તાનંદ બાપાએ હાથ જોડ્યા છે. મહારાજ આપ જેમ કહેશો એમ અમે કરશું. મહારાજ કહે છે સંતો તમે રાજી થઈને મને હવે ધામ ગમન કરવાની રજા આપો.
અને જ્યાં આટલું પ્રભુ બોલ્યા છે, એક કાળી રાડ પડી છે. દાદાના દરબારમાં ધ્રુસકે ધ્રુસકે સંતો ભક્તોની સભામાં રડવાનો અવાજ આવવા લાગ્યો. મહારાજ મહારાજ, આમ નોધારા મૂકી ન જાશો મારા બાપ, આમ નોધારા મૂકી ન જાશો. એ જ ટાણે સભામાં બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા છે અને પોતાની ભક્તિ, પોતાના શીલવંત સાધુના જીવનના ઐશ્વર્યના પ્રતાપે સહજાનંદ સ્વામીને કહેવા લાગ્યા છે કે મહારાજ, તું ભગવાન હોય તો તારા ઘરનો, તુમી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમી તો હમ હૈ તો ક્યાં હમ હૈ. મહારાજ, આમ આમ અમને સુખી કરીને પછી દુખી કરીને તારે અમને છોડીને જવું હોય ના તો મહારાજ આખી સભાના પ્રાણ હરી લો, બધાને ધામમાં લઈ જાઓ અને પછી તમે પણ ધામમાં પધારો. અને બાકી સાંભળી લ્યો સ્વામિનારાયણ ભગવાન, આ બ્રહ્માનંદ જ્યાં સુધી ગઢડામાં બેઠો હશે ને તો ધર્મદેવ ભક્તિ માતાના લાલમાં તાકાત નથી કે અમને બધાને છોડીને ધામમાં જાય. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મુનિ સામે હાથ જોડ્યા. બ્રહ્મુનિ, આવું ન કરશો બાપ. ભગવાન શ્રી હરિવર સભામાંથી ઉભા થઈને અક્ષરોરડીમાં આવ્યા જ. ભગવાનને ચિંતા પેઠી છે કે મારા ધામ ગમનથી ક્યાંક ગઢપુરમાં નર નારીઓ પોતાના પ્રાણ નોછાવર ના કરી દે. ભગવાનને ભય પેઠો છે કે જ્યાં સુધી આ દાદાના દરબારમાં બ્રહ્માનંદ હશે ને ત્યાં સુધી મને ધામમાં નહીં જવા દે. એક દિવસ ભગવાન શ્રી હરિવરે બ્રહ્મુનિને બોલાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, બ્રહ્મુનિ, હા મહારાજ. સુવ્રત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ મહારાજે કહ્યું છે કે બ્રહ્મુનિ, જુનાગઢના મંદિરનું કામ બાકી છે, તમે જાઓ અને જુનાગઢના મંદિરનું કામ પૂર્ણ કરો. પણ ત્યાં તો બ્રહ્મુનિ મહારાજની આંખને પારખી ગયા છે. એ કાળિયા, એ ઠાકોર, તું મને છેતરી રહ્યો છે. મારું ભીતર એમ કહે છે કે મારો ભગવાન આજ મને છેતરી રહ્યો. ભગવાને વચન લઈ બ્રહ્મ મુનિને જુનાગઢ જવા તૈયાર કર્યા છે. પોતાના શિષ્ય વર્ગને લઈ નીકળેલા બ્રહ્માનંદ સ્વામી હજી દાદાના દરબારમાંથી બહાર નીકળવા જાય ત્યાં તો ડેલા આડો સર્પ નીકળો છે, અપસુકન થવા લાગ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, મારો હરી મને છેતરે છે, મારો હરી મને છેતરે છે. હું ગઠડું છોડીશ અને જો મારો ભગવાન મન મૂકીને હાલ્યો જશે, હું કેમ જીવીશ, હું કેમ જીવીશ. સુવ્રત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ બ્રહ્મુનિ પાછા વળ્યા છે. મહારાજના ચરણમાં પડતું મૂકી, મહારાજ, પ્રભુ આટલો મોટો દંડ ના આપશો. મહારાજે બ્રહ્મુનિ માથે હાથ મૂક્યા છે. ભગવાન સ્વામિનારાયણ ભીતરમાં જાણે છે કે હું કપટ કરું છું. બ્રહ્માનંદ સ્વામીને ભુજાથી ભેટી પડ્યા છે. સ્વામિનારાયણની આંખમાંથી આંસુ. મહારાજે આંસુને લૂછી બ્રહ્મુનિને કહ્યું છે કે સ્વામી, હું ક્યાંય નથી જાતો, હું અહીંયા જ છું. સ્વામી, આપ સુખે જુનાગઢ જાઓ. ધક્કો મારી સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને વિદાય આપી છે. પણ આજ સ્વામિનારાયણ ઊંધું ફરી ગયો સાહેબ. ઊંધું ફરી પોતાના સાધુથી કપટ કરતા ભગવાન આજ નથી રહેવાયું. ભગવાન શ્રી હરિવરને થયું છે, હું મારા સાધુને છેતરી રહ્યો છું. બ્રહ્મુનિ, બની શકે ના તો બાપ તારા ભગવાનને માફ કરી દેજે. સુરત બાબા બોલે, રાજા પ્રતાપસિંહ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ ગયા. આ બાજુ સ્વામિનારાયણ ભગવાનનો રસ્તો મોકળો થયો છે. વિક્રમ સંવત 1886 સાલ છે. જેઠ મહિનો છે, અષ્ટમીનો દન છે. ભગવાનને થયું છે હવે જાવું જ છે તો એકવાર મારા સાધુને જમાડી દઉં. ભગવાન સ્વામિનારાયણે
સુંદર મજાના પકવાનોની રસોઈ કરી છે. દાદાના દરબારમાં સાધુની પંક્તિ પાડી, આડખેસ બાંધી ભગવાન સ્વામિનારાયણ પીરસે છે. સંતોને એમ છે કે ભગવાન પાછા મોજમાં આવી ગયા છે. સુબ્રત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ હાથમાં લાડવાનો તગારું લઈને સાધુની પંગતમાં પીરસતો ભગવાન, જે જગ્યાએ બ્રહ્માનંદ સ્વામી નિત્ય બેસતા હતા એ થાંભલે આજ કોઈ સાધુ બેઠા નથી. એ જગ્યા ખાલી રાખી છે. ભગવાન શ્રી હરિવર સાધુને પીરસતા પીરસતા એ થાંભલે આવ્યા ને વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના હાથનું તગારું હેઠું પડી ગયું. સ્વામિનારાયણનું હૈયું પુકારી ગયું, બ્રહ્મુની આજ છેલ્લું જમણું બધાને જમાડું છું, બધા હાજર છે, આજ મારો બ્રહ્માનંદ હાજર નથી. બ્રહ્માનંદ, એ મારા યતિ પુરુષ, મને માફ કરજે. ભગવાન સ્વામિનારાયણ આજે નવાલ સોયા સાધુને આખરી ભોજન જમાડે. સુબ્રત બાબા કે રાજા પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિએ પોતાના જમણા પગનો અંગૂઠો પકડાવી બધા પાસે સોગંદ લેવડાવ્યા છે કે મારા ગયા પછી કોઈએ પ્રાણનો ત્યાગ નથી કરવાનો. સૌ સંતોના હાથમાં પાણી લેવડાવ્યું છે. સાધુ પાળા સુણી લેજો, સ્વામી ગોપાળની આજ્ઞામાં રહેજો. સુરત બાબા કે રાજા પ્રતાપસિંહ 1886 જેઠવદ દસમનો દિવસ આવ્યો છે. સવારનો સમય છે. મહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને અક્ષર ઓરડીએ બોલાવ્યા છે. સંતોને કહ્યું છે, સંતો, સંપ્રદાયનો ભાર તમારે માથે મૂકવું છે. મુક્તાનંદ સ્વામીને પાક્કું થયું છે કે આજ હવે મહારાજ રહેનાર નથી. આજે દાદાના દરબારના પંખીડાઓ રડે છે, આજે દાદાના દરબારનો લીંબતરુ રડે છે, અરે આજ દાદાના દરબારના રચકણો રડે છે કે અમને અમારો હરિ આજ છોડીને આયલો જશે. બહેનો ભાઈઓને નિર્ધારિત થયું છે, બરાબર 10 વાગ્યા છે. ભગવાન શ્રી હરિવરે અક્ષર ઓરડીમાં ગાયના છાણથી એક લીપણ કરાવ્યું છે. લીપણ કરાવી દર્ભનું આસન પાથર્યું છે. દર્ભના આસન ઉપર તલ વેરાવ્યા છે. ભગવાન શ્રી હરિવરે સ્નાન કર્યું છે. સુબ્રત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિવરે શ્વેત વસ્ત્રો પહેર્યા છે. શ્વેત વસ્ત્રો પહેરેલો ભગવાન પદ્માસન વાળીને બેઠો છે. સુબ્રત બાબા કે બરાબર મધ્યાહનનો સમય થયો. ભગવાન શ્રી હરિવરે સંકલ્પ કર્યો છે કે હે ધામના મુક્તો, મને તેડવા આવો. અનેક વિમાનો લઈ અને મુક્તો ભગવાનને તેડવા આવ્યા છે. મારા ઠાકોરજીએ 1886 ના દિને બરાબર બપોરે મધ્યાહનના કાળે આ ભૂમંડળમાંથી પોતાના પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામનું ગમન કર્યું છે. એ જ સમયે મુક્તાનંદ સ્વામીને ખબર પડી છે. કડકડતી દોટ કાઢીને ગુરુ મહારાજ આવ્યા છે. ગુરુ મહારાજે મહારાજના ખોળામાં પડતું મૂક્યું છે. મહારાજ, આમ નોધારા મૂકી ના જાશો પ્રભુ, આમ નોધારા મૂકી ના જાશો. ગોપાળાનંદ સ્વામી આવ્યા, નિત્યાનંદ સ્વામી આવ્યા. મારા પ્રેમાનંદ સ્વામીને ખબર પડી કે મારો હરિ આયલો ગયો. મારો પ્રેમાનંદ સ્વામી અક્ષર ઓરડીની માહે જઈ અક્ષર ઓરડીની દિવાલે ઘસડાતો પછડાતો ધબ દઈને હેઠો પડ્યો છે કે મહારાજ, કોને આધારે જીવીશ, કોને આધારે જીવીશ. સુરત મુનિ કહે છે, રાજા પ્રતાપજી, मुझे नहीं सुनानी ये कथा, फिर भी सुनानी पड़ रही है. मुझे ये कथा नहीं सुनानी है. बार बार दिल को चोट देने वाली कथा है, क्या करे, सुनानी पड़ती है.
અજદાદના દરબારમાં કાળી રાડ પડી. નિષ્કુળાનંદ સ્વામી એક વિમાન બનાવ્યું છે. વિમાનમાં મારા હરિના પાર્થિવ દેહને પધરાવ્યો. રઘુવીર દાદા, અવધ દાદાએ પાલકી ઉપાડી. લક્ષ્મીવાડીમાં મહારાજના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા છે. આજ ગઢડાનો રાજા દાદો ખાચર ગાંડો બન્યો. લાડુબા જીવુબા માથા પછાડે છે, મહારાજ क्या गुनाह किया था हरि, क्यों छोड़कर चले गए हरि, अभी तो सुख का प्रारंभ हुआ था, क्यों हमें ऐसा धोखा दिया हरि, अभी तो तुम्हारी माफी भी मांगनी थी हरि, कहां जाएंगे, किसके पास जाएंगे. आखिरी मारा नाथ ने लक्ष्मी वाड़ी लाव्या छे. ચંદનના કાષ્ટની ચિતામાં સુબડાવ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ ચારે બાજુ કાંટાની વાડ કરાવી છે. સ્વામીને ખબર હતી કે અગ્નિદાહ કઈના પ્રાણ લેશે, કઈના પ્રાણ લેશે. બે સાધુને કહ્યું છે કે તમે દાદાને પકડી રાખજો, ક્યાંક દાદો દોડીના ચિતામાં ન પડી જાય. સુવ્રત બાબા કે જ્યારે મહારાજના પાર્થિવ દેહને અગ્નિદાહ દીધો છે, એક મોટો અગ્નિ પ્રગટ થયો છે અને એ જ સમયે દાદા ખાચર હાથ છોડાવી અને ચિતામાં બેસવા તૈયાર થયા છે. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ કાંડું જાયલું, પણ જો તો મારા બાપ દાદો મુક્તાનંદ સ્વામીને બાજી પડ્યો, ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ, કિસકે આધાર પર જીવુંગા. જેને જોઈને જીવતો તો એ તો આજ અમને મૂકીને આયલો ગયો, હવે હું કોને આધારે જીવીશ. સુરત બાબા બોલે છે, રાજા પ્રતાપસિંહ આખીરી હરિએ દર્શન આપીને દાદાને કહ્યું છે, પરંતુ આ બાજુ મારા બ્રહ્માનંદ સ્વામીને ખબર નથી કે હરિ આયલો ગયો છે. ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીએ ભગુજીને કીધું, ભાઈ આ કામ કોઈ નહીં કરી શકે, તારે એકલાને કરવું પડશે. બ્રહ્મુનિને સમાચાર આપવાના છે કે મહારાજ ચાલ્યા ગયા છે. કાળો ઊંટ લઈ જુનાગઢ આવે છે. બ્રહ્માનંદ સ્વામીને સંદેશો મળે છે, આજ મારો યતિ પુરુષ ભાંગી પડ્યો છે. બ્રહ્માનંદ સ્વામી રાધારમણ દેવ આગળ માથું મૂક્યું. એક શિષ્યને લઈને ગઢપુર આવ્યા છે. ગઢપુર આવેલા બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને ઠપકો દીધો છે, સ્વામી આ બ્રહ્માનંદને ભૂલી જવાનો, તમે બધા અહીંયા હતા, મારો હરિ આયલો ગયો, મારા એવા હતો કેવા પાપ કે હું નહોતો. ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજના સિંહાસને લાવ્યા છે. મુક્તાનંદ સ્વામીએ કીધું છે, બ્રહ્માનંદ, સ્વામિનારાયણ ભગવાન જ્યારે દેહ છોડતા હતા ને, ત્યારે એના મોઢા ઉપર એક જ નામ હતું અને એ નામ સ્વામી તમારું હતું કે આજ બધા અહીંયા છે, પણ મારો બ્રહ્માનંદ મારે પાસે નથી. સ્વામી તમને મહારાજ બહુ સંભાળતા હતા. ગોપીનાથજી મહારાજના ઉંમરે માથા પછાડીને બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે હરિ, આવો દગો ન કરાય બાપ, આવો દગો ન કરાય. સુરત બાબા કહે છે, રાજા પ્રતાપસિંહ આખીરી હરિના વિયોગને સંયોગ બનાવી ધીમે ધીમે ગઢપુર વાસીઓ જીવવા લાગ્યા છે. વાલા ભક્તજનો, દિલને ચીરનારી, દિલને तोड़नारी कथा है. मुझे भी सुनानी अच्छी नहीं लगती है साहब. वक्ता के स्थान पर बैठे हैं तो सुनानी पड़ रही. कयो भक्त पोताना भगवानना धाम गमनने खमी શકે સાહેબ? જેનો હરિભાલો છે, જે એના હરિના આધારે જીવે છે, જેના સુખે દુખે એનો હરિ એનો આધાર બને છે,
આ દેહનું કોઈ નથી, આ દેહનો હગો છે તો એનો ભગવાન છે સાહેબ. ચાહે તે નામથી પુકારી લઉં, મારો સ્વામિનારાયણ ભગવાન છે, મારો સ્વામિનારાયણ ભગવાન છે. સુવ્રત બાબા બોલે છે, રાજા પ્રતાપસિંહ આખીરી મેરે ઠાકુર ને માનુષી લીલા સંકેલી છે.